મુખ્યમંત્રી યોજી હાઈ લેવલ બેઠક। કચ્છ કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ સાથે સમીક્ષા કરી। ભારે વાવાઝોડાની આગાહીના પગલે સીએમએ આ સમીક્ષા કરી છે। આપ જોઈ રહ્યા છો હેતલ અમારી સાથે જોડાઈ ગયા છે। હેતલ, જામનગર વડોદરા અને હવે ખુદ મુખ્યમંત્રી ગુજરાતની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને આજે તેઓ અહીંયા પણ પહોંચ્યા અને તમામ કલેક્ટર સાથે ખાસ વાતચીત કરી છે। હેતલ, જી જનક ચોક્કસ કહી શકાય કે આજની જે બેઠક હતી હાઈ લેવલની બેઠક હતી અને કે જે પ્રકારે જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની મુલાકાત બાદ મુખ્યમંત્રી અહીંયા આવ્યા હતા। અહીંથી તેઓએ કચ્છ કલેક્ટર સાથે પણ વાતચીત કરી છે। સ્વાભાવિક છે કે આવતીકાલે કચ્છમાં વાવાઝોડાની સંભવિત હવામાન વિભાગની આગાહી છે, તેના પગલે કચ્છમાં પણ જાનમાલને નુકસાન ન થાય અને ઝીરો કેઝ્યુલિટી સાથે કામ રાજ્ય સરકાર કરી શકે એટલા માટે કચ્છ કલેક્ટર અને તમામ પ્રકારના પગલાં ભરવાની માર્ગદર્શન મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। આ ઉપરાંત તમામ સત્તાઓ તાત્કાલિક અસરથી તેમને કોઈ પણ પગલાં ભરવા પડે તો એ ભરી શકે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે। સાથે પ્રભારી સચિવ અને પ્રભારી મંત્રી છે તેમને પણ કચ્છમાં રોકાણ માટેની જવાબદારી સોંપવામાં આવી હોવાની જાણકારી પણ મળી રહી છે। આ ઉપરાંત જોવા જઈએ તો આ ત્રણેય જગ્યાએ જે આજની મુલાકાત થઈ છે, હવાઈ નિરીક્ષણ થયું છે, એ પછી રાજ્ય સરકાર શું સહાય કરી શકે એ માટે પણ ચર્ચા વિચારણા આ બેઠકમાં થઈ હોવાની જાણકારી સીધી રીતે મળી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર ચોક્કસ SDRFના નોર્મ્સ પ્રમાણે સહાય ચૂકવશે, પણ જે પ્રકારે જમીન ધોવાણ થયું છે એ જમીન ધોવાણ સહિત ઘર વકરીને નુકસાન છે એના માટે કયા પ્રકારના નોર્મ્સ અંતર્ગત સહાય નુકસાનની વળતર ચૂકવી શકાય એની પણ સમીક્ષા કરવામાં આવી છે। સ્વાભાવિક મુખ્યમંત્રીએ તાત્કાલિક તમામ જગ્યાએ સર્વેની કામગીરી ઝડપથી પૂરી કરવા વહીવટી તંત્રને આદેશ આપ્યો હોવાની જાણકારી પણ મળી રહી છે। આભાર હેતલ। આ એક મોટી ખબર, હાલમાં મુખ્યમંત્રી સતત ગુજરાતની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે।